વહેલી સવારથી કચ્છમાં જે હલચલ છે, પાકિસ્તાન તરફથી મોકલાયેલા ડ્રોન અને મિસાઇલો મળી આવી છે। ભારતની સેનાએ એને ધ્વસ્ત કરી નાખ્યું, તોડી નાખ્યું, એને ઉડાડી દીધા, પણ છતાં પણ ટેન્શન તો છે। ભારતની જેટલી પણ બોર્ડર છે ત્યાં બધી જ જગ્યાએ તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે। અત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, ડિફેન્સ અને એક્સટર્નલ અફેર્સ દ્વારા એ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને એમાં કર્નલ સોફિયા કુરેશીથી લઈને વ્યોમિકા સિંહ અને બધા જ લોકોએ જે વાત કરી કે કઈ રીતના પાકિસ્તાન ગઈકાલથી જે હુમલા કરી રહ્યું છે એમાં આપણે કેવી રીતના જવાબ આપીએ છીએ, કેવી રીતના પ્રતિકાર કરીએ છીએ। ગુજરાતમાં હાઈ એલર્ટ છે, ગુજરાતમાં કચ્છ અને બધી જ જગ્યાએ ભુજ, કચ્છ બધી જગ્યાએ એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે, કોઈને બહાર ન નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે। આ બધાની વચ્ચે સીએમએ તાત્કાલિક ઇમરજન્સી બેઠક યોજી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ હર્ષ સંઘવી ગૃહમંત્રી જે આપણા છે એમને બેઠક યોજી છે અને સીએમની બેઠક અત્યારે સ્ટાર્ટ પણ થઈ ગઈ છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર જે છે ત્યાં બેઠક યોજવામાં આવી। ખાતાના બધા જ અધિકારીઓ એ ખાતાના બધા જ અધિકારીઓની બેઠક હતી। રાજ્યમાં પાકિસ્તાનની સરહદથી જે અડીને આપણે કચ્છ અને બોર્ડરના જે બીજા વિસ્તારો છે એ વિસ્તારોમાં જે રીતના ડ્રોન પકડાયા છે, જે રીતના ડ્રોન દેખાયા છે, એ ચિંતાનો વિષય જાણતા હવે રાજ્યને કેવી રીતના આપણે સુરક્ષિત, રાજ્યના નાગરિકોને કેવી રીતના સુરક્ષિત રાખી શકીએ એના માટેની મીટિંગ હતી। એ મીટિંગના દ્રશ્ય જુઓ, કયા કયા અધિકારી હાજર હતા, સીએમએ જે બ્રીફિંગ કરી છે એ લોકોને એ જુઓ। અત્યારે દેશે એકજૂટ થઈને રહેવાનું છે, દેશે બતાવવાનું છે કે આપણે કેટલા સંયમથી રહી શકીએ છીએ, આપણે કેટલા શાંતિથી અને કેટલા ટાઢા કલેજે પણ આ યુદ્ધ લડી શકીએ છીએ। આપણી એકતા, આપણી અખંડિતતા એ જ આપણી શક્તિ છે। એક બાજુ યુદ્ધ લડી રહ્યા છે સૈનિકો, એક બાજુ આપણે પણ ભેગા મળી અને એક યુદ્ધ આપણા આસપાસ લડવાનું છે, આપણે પોતાની જાત સાથે પણ લડવાનું છે। આપણે કોઈએ યુદ્ધની પરિસ્થિતિ મોટાભાગે જોઈ નથી, પણ અત્યારે દેશની જે સ્થિતિ છે એક રહેવાનું છે, સતર્ક રહેવાનું છે, પેનિક નથી કરવાનું, ખોટા ફેક ન્યૂઝ નથી ફેલાવવાના, વિડીયોઝ વાયરલ નથી કરવાના અને આપણે નાગરિક તરીકે આપણું જે કર્તવ્ય છે એ નિભાવવાનું છે। નમસ્કાર।